હા એ રાણવા સાહેબ, નમો બુધાય, જય ભીમ. હા, જય ભીમ જય. ભનુભાઈ ચૌહાણ વાત કરું, સુરત થી. હા હા હા, બોલો બોલો. અરે સાહેબ, કેમ છો? મજામાં? હા, હવે એમાં મેં હમણાં કે વાળા સાથે વાત કરી. જી સાહેબ, હું શું કઉ છું, હા અરે ભનુભાઈ બોલું, સુરત થી. હા હા હા, બોલો બોલો. હું એવું કઉ છું કે આપણે શૈક્ષણિક હબ ની જે ચર્ચા હાલે છે, તમને કદાચ ખ્યાલ હોય તો અત્યારે ખબર છે કઈ? હા હા, મીડિયા મારફત તો ખબર પડે જ ને. ઓકે ઓકે. તો તમને ખ્યાલ હોય તો કે અમે જે સાહેબ ને નવચેતનભાઈ ને તમે અમને ત્યાં બોલાવ્યા હતા વાડીમાં, આપણે તમે ડોક્ટર બડિયા સાહેબ ને બધા આપણે મીટિંગ રાખી હા હતી હા, હબની લઈને, મીટિંગ રાખી હતી સર્વોદય સોસાયટીએ. સર્વોદયમાં. તો એમાં સાહેબ આપણે અમે જે વાત લઈને આવ્યા હતા, હું હમ હોય કે જે સાહેબ હોય, જો કે મુખ્ય તો જે હા સાહેબ હા જ હતા, હા. તો એમાં અમે શું વાત લઈને આવ્યા તમારા વચ્ચે? ત્યારે તમે આવ્યા હતા, સમાજના બધા સારા સારા આગેવાનો હતા. હમ અને ત્યારે એમ કીધું હતું કે ભાઈ શૈક્ષણિક હબ બનાવવા માટે હમ અમે સમાજ પાસે પૈસા લેવા આવ્યા છીએ, ઓ અને શિક્ષણિક હબ જ અમારે બનાવવું છે. હા કેમ હા કે એનું કારણ છે કે આપણા સમાજના છોકરાઓને હમ આઈએસ અધિકારીઓ બને, સારી જગ્યાએ પોસ્ટમાં મળે, હમ એની માટેનું અમારે આ એક પેલું વહેલું શિક્ષણિક હબ નું અમારું સપનું છે. હા અને એ સપના માટે મેં આ તૈયારી કરી છે, અને એ સિવાય બીજું કઈ અમે કરવા માંગતા નથી. એટલે ઓકે અમરેલી માં બધા આગેવાનો એ કીધું તો અમે હારે છીએ. હમ શૈક્ષણિક હબ પણ તમે સમાજની અંદર વાડી બનાવવાના હો ન્યા, હમ તો અમે સાથે નથી એમ. હા હા ત્યારે ચોખ્ખી વાત થઈ હતી, સમજ્યા? ઓકે ઓકે. અને પૈસા અમે જયારે આપણે બધા અમે ઘણા બોલ્યા હતા, અને ઘણા ચેક ને બધી પૈસા આપ્યા હતા. હા હા અને ઈ પછી સાહેબે એમ કીધું મારે જે તે જોગેદિયા સાહેબ કે હું જયારે માંગુ હા ત્યારે આપજો, અત્યારે હાલમાં નહીં. અને એને અહિયાંથી માં પરત અમે પૈસા બધાને પાછા એટલે આપી દીધા હતા. બસ એટલે હું એ જ કઉ છું કે તમારા જે પૈસા ત્યાંથી અમરેલી થી જે ફંડ ભેગું કર્યું હતું, એ તમે હા, અહીંયા રાજુલા જમા કરાવ્યું છે કે નથી કરાવ્યું? ના ના, નથી કરાયું. ઓકે, તો ઈ ફંડ તમે જમા કરાવવાનું હતું, તો શું કરવા ન કરાવ્યું? એમાં કે વાળાને અમે બધા જવાબદારી લીધી હતી, હા અને ઈ જવાબદારીમાં ઓલા વીડી ખેતરિયા જે સમાજમાં અત્યારે બેસે છે ને વાડીમાં, હા સમાજવાડીમાં, હા એને હસ્તક આ બધું રાખ્યું હતું. હા પછી ઈ પૈસાનું અને ચેક પૈસા બધા પડ્યા હતા, એટલે હા સાહેબે એમ કીધું કે અત્યારે નહીં, હું કહું ત્યારે આપજો. એટલે અમે પછી તમે અત્યારે પરત આપી દો. હા એટલે ખેતરિયાને બોલાવીને બધાને પરત આપી દીધા. ઓકે, એટલે તમે રિટર્ન કરી દીધા ને પૈસા? રિટર્ન કરી દીધા ઓકે, બધાને. એ સાહેબ અહીંયા હતા ત્યારે ક્યારેક સાહેબ સાહેબ હયાત હતા ત્યારે. ઓકે, તો આ પૈસા રિટર્ન કર્યા ત્યારે નવચેતનભાઈ કે કોઈ હારે હતા તમારી હારે ચેક આપવામાં? ના 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 ના, કોઈ હતા જ નહીં. ઈ હા કોઈ હતા જ નહીં. હા ઈ પછી અમે નક્કી કર્યું, ભાઈ ઓલા કે વેડી ખેતરિયા કે આ અમારે જોખમ લઈને ક્યાં બાબાનું શું કરવું એમ. હા હા બરોબર. હા એટલે સાહેબે કીધું, અને જેથી આપણે ત્યાં રાજુલામાં જે હબ માટેનું જે જાહેરમાં આપણે સમાજ ભેગી થઈ હતી, હા ત્યારે અમે અમરેલી થી કાક 25-30 હજાર રૂપિયા જેવું કાક આપ્યું હતું ત્યાં જાહેરમાં. હા બરોબર. બાકીની રકમ અમારે ઉઘરાવીને આપવાની હતી, 30 લાખ જેવું. હા પણ ઈ ભેગા કરવાની તૈયારી આલી, થોડા ઘણા બધાના ચેકો આવ્યા, ચોકના ભાઈ આવ્યા ને બધું બોલી. પણ સાહેબે એમ કીધું ભાઈ ઈ અત્યારે ઉતાવળ કરતા નહીં. હા અત્યારે તમે પરત પૈસા આપી દો. હા હું જયારે કહું ત્યારે તમે મને એટલે આ પૈસા પરત આપવાના. આપવાનું તમને જે સાહેબે જ કીધું છે, એવું જે થયું ને? જે સાહેબે જ કીધું છે. શું કરવા કીધું એ તમને ખબર છે કે નથી? ઈ ખબર નથી, પણ એમાં સાહેબ નું શું હેતું હોય એ તો આપડે કઈ જાણતા ના હોય. હા સાહેબ જ પોતે જાણતા હોય. હા કેમ કે એનું કારણ છે કે ત્યારે એવું અમને લાગ્યું કે ત્યાંના ટ્રસ્ટીઓમાં કાક ઓલું હોય તો જ એવા શબ્દ કીધા હોય કે હમણાં પૈસા અમારે જોતા નથી, હું કહું ત્યારે આપજો. ઓકે, બસ કઈ જ નહીં જયંતિભાઈ, હાલ બસ આજ ચર્ચાઓ હાલી રહી છે. એટલે હા જો કે તમે ઓડિયા આટાણ બધા સાંભળ્યા હશે કદાચ, જો હા બરાબર હા છે. હા, મેં સાંભળ્યા ને ઘણા ઓકે ઓકે સાંભળ્યા. ઓકે, કઈ વાંધો નહીં. તો હવે થોડા દિવસની અંદર 15 તારીખની અને આજુબાજુમાં એક હા, મીટિંગ બસ બોલાવી. હું તમને ઈ જ કહેવાનો હતો કે ભાઈ આ બાબતને સમાજને ભેગી કરવી, હમ અને સમાજની વચમાં અને બધે સમાજને સપોર્ટ કરીએ. વિશ્વાસમાં લઈને સપોર્ટ કરી સમાજ શું કેવા માંગે છે, હા પછી આપણે ઈ પ્રમાણે સમાજ
નિર્ણય લે એ પ્રમાણે હાલવાનું થાય. બસ બસ એ સમાજ જ નક્કી કરશે ક્યાં હું બનાવવું ને કેવી રીતે કરવું ને કેમ હાલવું, એ હવે સમાજની માથે મૂકી દે, કારણ કે સમાજથી મોટા આપણે કોઈ જ નથી. તો સવાલ જ નથી ને, કોઈ બસ નહીં. કાંઈ વાંધો નહીં. તો આ મારી ને તમારી વચ્ચે જે વાત થઈ છે સાહેબ, હું સમાજને સંદેશો આપવા વાયરલ કરું છું ઓડિયો, તમને વાંધો કાંઈ નથી? વાંધો નહીં, મને હું વાંધો છે, જે સત્ય છે ને આપણે ક્યાં કોઈને ખરાબ કેવું છે. કાંઈ વાંધો આપણે તો જે સત્ય હોય, સમાજને અંધારામાં રખાય નહીં, સમાજની હારે ગદ્દારી કરાય નહીં, હા. એને હું માનનારો માણસ છું. અને હંમેશા આપણે એમાં સમાજને શું છે, અમે કાલે મારે વાત થઈ હતી ને નવચેતનભાઈ જોડે, તો હા. ઈ એવું કહેતા હતા કે ઈ અમરેલી વાળા પૈસા કે હું જ પાછો આપવા ગયો ને જે સાહેબ વૈયા ગયા પછી ઈ કે મેં આપ્યા. ના ભાઈ, ના ઈ તો અગાઉ આપી દીધા હતા. હા. મારે આપવાના હતા, હા. પણ કે મને કીધું કે અત્યારે પૈસાની સાહેબ ના પાડી છે, એટલે તમારે હમણાં કઈ લેવાના નથી થતા. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું સાહેબ, કાંઈ નહીં. હવે થોડાક દિવસમાં મીટિંગ નું નક્કી કરીએ છીએ 15 તારીખની આજુબાજુમાં. તમે સમાજના આગેવાનો બધા ત્યાર રહીજો, બરાબર? આપણે સમાજના હાથે મળે નિર્ણય લઈએ. ના. હો, એ સારું. જય ભીમ.